જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખેડૂત મિત્રો કેમ છો? બધા મજામાં? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજનો કન્ટેન્ટ છે મિની ટ્રેક્ટરની જારીની વ્હીલના જારીની એડજસ્ટ કઈ રીતના કરવા. તો આપણું ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર છે. આમાં આપણે ગયા વર્ષે આ ડગરા લીધા હતા, એડજસ્ટ થઈ શકે એવા. તો એ ડગરામાં બીજો કંઈ તો પ્રોબ્લેમ નથી, ડગરા કમ્પ્લીટ જ છે. પણ જે આ આગળ જે ફ્રન્ટ આવે એમાં આગલા વ્હીલમાં ડગરા સક્સેસ નથી. આ ડગરા સક્સેસ નથી એનું કારણ કે આ ઝાપટું મારે છે, ગાળો લાંબો થઈ જાય વ્હીલનો. એટલે આ ડગરા મારું માનો તો ના લેજો તમે. આ મેં લઈને તો શું કહેવાય, ખોટા ખર્ચા થયા છે. એટલે આ ડગરા સક્સેસ નથી બરોબર. પાછળ આલે કમ્પ્લેટ, એમાં કોઈ વાંધો નથી, પણ આગળ આ ડગરા સક્સેસ નથી. એના માટે આપણે આ આખો ફ્રન્ટ જ બનાવવો પડે આગળનો. એટલે મેં આ ફ્રન્ટ બનાવ્યો છે. તમારે જેટલી જારી જોતી હોય એટલી આમાં એડજસ્ટ પણ થઈ જાય છે અને કમ્પ્લીટ હાલે છે. અને આ ડગરામાં એને ઝાપટું મારતું સ્ટેરિંગ. એટલે એ તમે કોઈ ડગરા લેવાનો વિચાર કરતા હો તો ના લેજો. પાછળના ડગરા હાલશે, પાછળના બે લઈ લેજો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આગળના ડગરા ના લેજો. આગળનું તો આ રીતના ફ્રન્ટ જ બનાવવું પડે. તો મિત્રો આ છે આપણો જૂનો ફ્રન્ટ ટ્રેક્ટરીનો, જેમાંથી સાઈડના પિન બુશિંગ પેડેસાલ ને સેન્ટર પેન કાઢીને નવા ફ્રન્ટમાં લગાડીએ છે ભાઈ. આપણા જૂના ફ્રન્ટમાંથી પેડેસાલને બધું અલગ કરી લીધું છે.
તો મિત્રો આપણો ફ્રન્ટ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો તમે વિડીયોમાં. હવે ડાયરેક્ટ ફેક્ટરીમાં ફિટ થઈ જશે. જોઈ શકો મિત્રો, આ રીતના ફ્રન્ટ બનાવવાનો. આગળ તમારે જેટલી જારી જોતી હોય એટલી આમાંથી એડજસ્ટ થઈ જાય. આ હોલ ઉપર કમ્પ્લીટ થઈ જાય ફિટ. અને આ ડગરા આપણે આ ફ્રન્ટ આપણે બનાવ્યો છે કેશોદ, મોટી કેશોદ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. એ ભાઈના નંબર પણ હું ડિસ્પ્લેમાં નાખી દઈશ, તો તમે એનો કોન્ટેક કરી લેજો. કોઈ પણ મિની ટ્રેક્ટરમાં ફ્રન્ટ બનાવી દેશે આપણે. એ ભાઈ ભરતભાઈ આહિર નામ છે એનું. તો ખેડૂત મિત્રો, અત્યારે એક તો આપણે વાવેતર બહુ જાજી જારીના થઈ ગયા છે. 20ની જારી ને 25ની જારી ને 28ની ને 30ની ને એવો અલગ અલગ પ્રકારના જારીના વાવેતર થઈ ગયા છે, બરાબર. તો હવે આપણે ટ્રેક્ટરને એ રીતના એડજસ્ટ કરવું પડે વ્હીલ એના. એટલે એના માટે આપણે ડગરાનો જુગાડ કરીએ છીએ. તો ડગરાનો જુગાડ સક્સેસ નથી, એનું કારણ છે આગળના વ્હીલમાં જે ફ્રન્ટમાં જે આપણે ડગરું લગાડીએ એ લાંબો આમ લાગ થઈ જાય છે. એટલે એના માટે એ સક્સેસ નથી, કારણ કે લાંબો લાગ થઈ જાય એના કારણે ઝાપટ પણ બહુ મારે છે. સ્ટેરિંગમાં ઝાપટ બહુ મારે, ને સ્ટેરિંગના જે દાંતી આવે એ પણ એની લાઈફ ઓછી થાય છે. ધ્યાન વગરનો કોઈ પથ્થર આવી જાય વ્હીલમાં તો ઝાપટ બહુ મારે, તો આપણો હાથ હોય મેળવવાની શક્યતા રહીએ અને કમ્પ્લીટ સક્સેસ હાલતા નથી ડગરામાં. એટલા માટે તો તમે ડગરા લેવાનો વિચાર કરતા હો તો પાછળના 2 ડગરા લઈ લેવાના, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આગળના ડગરા નહીં લેવાના. આગળ તો કમ્પ્લીટ જે મેં ફ્રન્ટ બનાવ્યો છે એ જ રીતના ફ્રન્ટ બનાવી નાખવાનો. એટલે તમારે સ્ટેરિંગની લાઈફ પણ વધી જાય અને આપણે જે ધ્યાન વગરના જે ઝટકા લાગતા હોય અને હાથને પ્રોબ્લેમ આવે એ પણ ના આવે, બરાબર. તો આ ફ્રન્ટ તમે બનાવી નાખશો એટલે એમાં તમારે જેટલી જારી એડજસ્ટ કરવી હોય એટલી થઈ જાય. પાછળના ડગરામાંય થઈ જાય અને આગળ ફ્રન્ટમાંય થઈ જાય. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. આવી કંઈક નવી માહિતી હશે તો આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો હું અપલોડ કરી દઈશ. બાકી જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.